ભાજપ પ્રમુખ શ્રી ઉપપ્રમુખ મનોજભાઈ પાણી, મંત્રી શ્રી ભાજપ તાલુકા વિકાસ અધિકારી શ્રી ખાંભલા સાહેબ, અમારી ઓફિસના ટીપીઓ શ્રી હિનાબેન તેમજ અમારા પીઆર શ્રી, આ ઉપરાંત તમામ મંચસ્થ મહાનુભાવો શ્રી જે આજના પ્રસંગે અત્રે ઉપસ્થિત થયા છે, આ ઉપરાંત ગામમાંથી પધારેલા તમામ ગ્રામજનો અને તમામ મહેમાનોનું આજ હું આ પ્રસંગે હર્ષભેર સ્વાગત કરું છું. તે બદલ આચાર્યશ્રી અને એમના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ નાની વાત નથી. નરેન્દ્રભાઈ મોદી સંચાલિત એમનું કાર્યાલય, એમના નીચે જે સ્કૂલો આવે છે આખા દેશમાં, એ પૈકીની નાની કુકાવાઓની આ પ્રાથમિક શાળા ખૂબ સરસ વાત છે. પીએમસી યોજના નીચે ચાલી રહી છે. વિવિધ યોજનાઓ અને અભ્યાસક્રમમાં ઉચ્ચ સ્તરમાં તમને જે વિભાગ અલગ અલગ વિષયો મળી રહ્યા છે ત્યાં પીએમસીમાં મળવાના છે. ભવિષ્યમાં તમે જ્યાં પણ સ્થાન ઉપર બેઠા હશો ત્યારે કહેશો કે હું કુકાઓ, નાની કુકાઓ પીએમસી સ્કૂલમાંથી આવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 80 લાખ કરતા વધારે રકમની સ્કૂલ અને રિનોવેશન સાથેનું આજે લોકાર્પણ કરવાનું છે. અગાઉ આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આપણે કર્યું છે, ત્યાર પછી આમનું ખાતમુહૂર્ત આપણે કર્યું. ભણતરની ભૂખ હોવી જોઈએ. પોતે 32માં વર્ષે બેરિસ્ટર બનેલા અને 14 કિલોમીટર ચાલીને જતા ને ઇનામ મેળવેલું. એમની નિર્ણય શક્તિ એ વિદ્યાર્થીઓ માટે સંકલ્પ માટે ઉપયોગી થાય. એમનું જીવન એક પ્રામાણિક તરફ પ્રતિક હતું. વિદ્યાર્થીઓના લાઈફ લેસનમાં ઉમેરો થાય. લીડરથી લીડર બન્યા. લીડર સ્વભાવ વિદ્યાર્થીઓ કેળવે. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમની ભાવના. જીવનમાં સક્રિયતા રાખવી જોઈએ. રાષ્ટ્રને લગતા કામોમાં ભાગ લેવું જોઈએ. આ બેને જે વાત કરેલી એ સરદાર પટેલની સરદારશીપ અને એક નાનકડું એવું મોટિવેશન, આની હાઈટ આપણે પછી નીચે લઈ લઈશું. અત્યારે આપશ્રી માટે છે કે સરદાર ભગતસિંહ વિવેકાનંદ આપણે શું બનીએ છીએ આપણને ખ્યાલ નથી હોતો. અને છેલ્લે હરીશો છે કે આવો અને આપનું હરીશાની અંદર આપણે પણ વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કે આપણે પણ આ પ્રકારનું પણ આ પ્રકારના લેવલે આપણે પહોંચી શકીએ કે આપણે શું બની શકીએ. આ પ્રમાણે એડજસ્ટ કરશું. આખા વર્ષની અંદર શાળાની જે એક્ટિવિટી થતી હોય એમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિષય સંલગ્ન કેવી રીતે એક્ટિવિટી કરી શકાય એનું કેલેન્ડર શાળાને આપવામાં આવશે. એમાંથી જે પ્રાસંગિક હશે એક્ટિવિટી એ લોકો કરશે. આ એક નવતર કોન્સેપ્ટ છે કે જે શનિવારે બેકલેસ ડે જે આવે છે ત્યારે વિદ્યાર્થીઓ સ્માર્ટફોનના ઉપયોગથી કેવી રીતે એના વ્યક્તિત્વ કરતા બહાદુર બેટીનો ઉલ્લેખ છે, બિહેવિયરને લગતો છે, સ્પોર્ટ્સ છે અને બાકી જે એજ્યુકેશન આવે છે એમનો વિષય છે. આ ગુજરાતનું અમારી ક્ષમતા પ્રમાણે સૌ પ્રથમ એક એબીએલ બનાવ્યું છે, એટલે કે આ બધી વસ્તુ વિચારો વિદ્યાર્થીઓમાંથી નીકળી જાય એટલા માટે એક એક્ટિવિટી બુક છે કે એમાં સરદારના કોન્સેપ્ટ આપેલા છે. એની ઉપર વિદ્યાર્થી આ વિષય ઉપર કામ કરવાનું